ફંડ મેનેજરના ફંડામાં આપનું સ્વાગત છે અને આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ટાટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર મીતા શેટ્ટી. મીતાબેન, ઘણું સ્વાગત છે આપનું. અને આપણે ઓફકોર્સ ડિસ્કસ કરીએ એ પહેલાં તમને શું લાગે છે કે કઈ રીતના અત્યારના તમે માર્કેટનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો? શું તમને લાગે છે કે કરેક્શન ફેઝ હવે એટ ધ એન્ડ ઓફ ધ ટનલ છે અને અત્યારના કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો? સો આપણે માર્કેટને જોઈએ તો છેલ્લા 2-3 અઠવાડિયામાં જે આપણે કરેક્શન જોયું, એના પછી આપણા વેલ્યુએશન ઓછા થયા છે. 1-1.5 મહિના પહેલા આપણે જોત તો ઓલમોસ્ટ 23 ટાઈમ્સનો વેલ્યુએશન હતો નિફ્ટી પર, અને હવે આપણો વેલ્યુએશન 20 ના આસપાસ આવ્યો છે. એટલે આપણે 20 પણ હજી બહુ સસ્તો ન કહેવાય, બટ ઇટ ઇઝ ડેફિનેટલી બેટર દેન વોટ વી વર. અમારું એવું માનવું છે કે સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ્સ સારા એવા વીકનેસ આપણે જોઈ લી, અને એના લીધે આપણે થોડુંક એક ડ્રોડાઉન જોયું માર્કેટમાં. આગળ જતા અમારું એવું માનવું છે કે થર્ડ ક્વાર્ટરમાં થોડીક એક પાર્શિયલ રિકવરી દેખાશે, અને ફોર્થ ક્વાર્ટર જતા આપણે એક સારી રિકવરી દેખાવાનું એક બેઝ બની રહ્યો છે. એટલે અમારું એવું માનવું છે કે આવતા મે બી 2 ક્વાર્ટર્સ જેવું ટાઈમ ફ્રેમ કદાચ આપણે માર્કેટ એક જ રેન્જમાં રહેશે. એન્ડ એના પછી આપણને કદાચ 4Qના રિઝલ્ટ સાથે એક સારું મોમેન્ટમ પાછું બનતા દેખાશે માર્કેટ. તો વેલ્યુએશન વાઇઝ તમને માર્કેટમાં કયા સેક્ટર્સ અત્યારના એક સારા વેલ્યુએશન પર તમને લાગે છે કે છે અને અહીંયા એક આપણે નિવેશ કરી શકાય? કોઈ સેક્ટર્સ તમારા પસંદીદા? સો સેક્ટર્સના વેલ્યુએશનમાં ક્લિયરલી પ્રાઇવેટ બેંક્સમાં સારું એવું કમ્ફર્ટ છે. ઘણા ટાઈમથી કમ્ફર્ટ રહ્યો છે, અને હવે જે આપણે જે સિચ્યુએશન આવી રહી છે ઇન ટર્મ્સ ઓફ ડિપોઝિટ ગ્રોથ અને ક્રેડિટ ગ્રોથનું જે ગેપ હતું, એ પણ એક સારું એવું રેડ્યુસ થઈ ગયું છે હવે. તો અમારું એવું માનવું છે કે પ્રાઇવેટ બેંક્સ ડેફિનેટલી એક એરિયા છે જ્યાં ફ્રોમ અ 3 to 5 યર વ્યૂ કોઈને નિવેશ કરવું હોય તો આ એક વેલ્યુએશન પર સારું કમ્ફર્ટ છે અમારે એમ સ્ટ્રેટેજીમાં દેખાય છે. સેકન્ડ સેક્ટર જો અમને દેખાય છે એ છે કન્ઝમ્પશન રિલેટેડ. પહેલા રૂરલમાં અમને દેખાય છે કે રિકવરી આવશે, એન્ડ ધેન ગ્રેજ્યુઅલી અર્બનમાં પણ એ દેખાશે ઓવર નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. તો અમને કન્ઝમ્પશનમાં પણ સારું એ કમ્ફર્ટ દેખાઈ રહ્યું છે અત્યારે. તો કન્ઝમ્પશન રૂરલમાં ઓફકોર્સ આપણે રિકવરી જોઈ રહ્યા છીએ, અર્બનમાં પણ આપણે જોઈશું. પ્રાઇવેટ બેંક્સ ઓફકોર્સ અત્યારના એક એટ્રેક્ટિવ ઝોન પર છે. પણ સપોઝ આપણે મ્યુચ્યુઅલ ફંડ તમે ચલાવો છો, કઈ રીતના અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં સારો એવો ઇન્ફ્લો આવી રહ્યો છે અને રેકોર્ડ હાઈમાં હતો ઓક્ટોબરમાં જો નજર કરીએ તો. કઈ કેટેગરીઝ ઓફ ફંડમાં તમે ઇન્ફ્લો વધારે જોયો છે અને આગળ જતાં તમને શું લાગે છે કે કઈ કેટેગરી ઓફ ફંડ્સ તમે સજેસ્ટ કરશો જો નિવેશ કરવું હોય કે ચેન્જ કરવું હોય તો? રાઈટ. સો ઇન્ફ્લોઝ ઘણા મહિનાથી આપણે જોયું છે કે થીમેટિકમાં એક સારું એવું ઇન્ફ્લોઝ આવી રહ્યો છે, એન્ડ કન્સિસ્ટન્ટલી ત્યાં ઇન્ફ્લોઝ વધારે આવ્યા છે. સેકન્ડ સેક્શન વુડ બી મિડ અને સ્મોલમાં આપણે જોયું છે કે સારું એવું ઇન્ફ્લોઝ કન્ટિન્યુ છે હજી. તો આ બે એરિયાઝ છે જ્યાં સારું એવું ઇન્ફ્લોઝ છે. અને આગળ જતા અમને લાગે છે કે થીમેટિકમાં સ્પેશિયલી જે બ્રોડ થીમેટિક્સ હોય, જેમ કે અમારો એક NFO અત્યારે ચાલુ છે ઇનોવેશન ફંડનો, તો એ બ્રોડ કેટેગરી થઈ જાય ઓન ધ થીમેટિક સાઇડ. સો આવા થીમેટિક્સ જ્યાં બ્રોડ થીમ્સ હોય, જ્યાં ઘણા બધા સેક્ટર એમાં ક્વોલિફાય થઈ શકે, એવા થીમેટિક્સમાં અમને લાગે છે કે આગળ જતા એક સારું એક 3 to 5 યર વ્યૂથી કોઈ ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકાય. સો ટેલ મી, બિંગ અ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, તમે ફંડ પણ ચલાવો છો, કઈ રીતના આર યુ ફુલ્લી ઇન્વેસ્ટેડ કે તમે હજી ઓફકોર્સ જેમ આપણે નિવેશકોને કહેતા હોય છે કે ભાઈ બાય ઓન ડિપ્સની રણનીતિ વાપરજો, કઈ રીતના તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો? કેટલા કેશ પર તમે છો? સો એક છે કે એ થોડુંક મિક્સ છે. અમુક ફંડ્સમાં જેમ કે સ્મોલ કેપ છે, તો ત્યાં અમારું થોડું કેશ લેવલ્સ છે, બટ એટ અ હાઉસ લેવલ અમારું એટલું બધું કેશ લેવલ નથી. હાવેવર જ્યારે ઇન્ફ્લોઝ બહુ સ્ટ્રોંગ આવે છે, વિચ વી હેવ સીન ઇન ધ લાસ્ટ મંથ, તો એ ફોર ધ નિયર ટર્મ થોડું કેશ હોય છે, બટ એઝ અ સ્ટ્રેટેજી અમે લોકો ડિપ્લોય કરી રહ્યા છીએ ને. ખાસ કરીને હવે જ્યારે માર્કેટ થોડું કરેક્ટ પણ થયું છે, તો ઓલ ધ મોર એ રીઝન એક છે કે વી શુડ ડિપ્લોય ધ કેશ. કરેક્શન તમે જોઈ રહ્યા છો, કેટલું ફર્ધર કરેક્શન આવી શકે છે? ટિલ બોટમ આઉટ થવાની કેટલી વાર છે? સો આઈ થિંક દેટ જેમ મેં કીધું કે વેલ્યુએશન અત્યારે 20 ટાઈમ્સ પર છે, એન્ડ માર્કેટ ઇફ એન્ડ્સ અપ ટાઈમ કરેક્ટિંગ ફોર
2 ક્વાર્ટર્સ તો આપણે વેલ્યુએશન પણ થોડા એક 80-90 ના રેન્જમાં દેખાવા મળશે. એન્ડ એટ ધેટ લેવલ ધેન માર્કેટ સ્ટાર્ટ્સ લુકિંગ એટ્રેક્ટિવ. તો મારા હિસાબે ટાઈમ કરેક્શનની જગ્યા અત્યારે વધારે બની રહી છે રાધર દેન એબ્સોલ્યુટ કરેક્શન. ઓકે, તો ટાઈમ કરેક્શનની જગ્યા અત્યારના આપણને વધારે બનતી દેખાઈ રહી છે. નેક્સ્ટ આપણે જો નજર રાખવી હોય ગ્લોબલ સિચ્યુએશનથી અને રેટ કાર્ટ, યુએસના જે ઇલેક્શન્સ ગયા, એફઆઈએસની જે મૂવમેન્ટ જોઈ, કઈ રીતના તમે આ બધા ફેક્ટર્સ જોઈ રહ્યા છો, માર્કેટને આગળ જતાં અફેક્ટ કરી શકે છે, કઈ રીતના ત્યાંથી ઇન્ફ્લો આવી રહ્યો છે? કારણ કે ઓફકોર્સ એફઆઈએસનું ઘણું બધું આપણે વિડ્રોલ જોયું છે, પણ કમ્પેર ટુ મે એન્ડ જૂનમાં આપણે ઘણું બધું ઇન્ફ્લો પણ જોયું હતું. કઈ રીતના એ લોકો સ્ટેન્ડ કરી રહ્યા છે અને કઈ રીતના આગળ જતાં માર્કેટને અફેક્ટ કરી શકે છે, અને તમે ફંડ ફ્લો શું વધારે એક્સપેક્ટ કરી રહ્યા છો ઓવરસીઝ માર્કેટથી? સો એફઆઈનું આજે માર્કેટમાં જોઈએ તો અરાઉન્ડ ઇન્ડિયન માર્કેટમાં એ લોકોનું 15% જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે. 15% એફઆઈઆઈઝ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આ નંબર 2021-22માં ઓલમોસ્ટ 23% જેવું હતું. તો આપણે એક સારું એક ડ્રોડાઉન જોયું છે ઓવર મલ્ટિપલ યર્સ. છેલ્લા 3-4 વર્ષમાં સારું એવું ડ્રોડાઉન આવ્યું છે. ઇન બિટવીન ઓફકોર્સ આપણે ગ્રીન ટેક્સ પણ જોયા છે, પણ ધ એકચ્યુઅલ નંબર ઇઝ ઓલરેડી ડાઉન ટુ 15% નાઉ. તો અહીંયાથી અમારું એવું માનવું છે કે ઇન્ડિયા એક સ્ટ્રક્ચરલ માર્કેટ છે એન્ડ એટ સમ પોઈન્ટ આપણે જોશું કે થોડુંક એક રિવાઇવલ ત્યાંથી દેખાશે. બટ જેમ આપણે જોયું છે માર્કેટમાં ડોમેસ્ટિક ફ્લોઝ એ સારું એક સપોર્ટ કર્યું છે માર્કેટને ઓવરઓલ. તો અમારું એવું માનવું છે કે એફઆઈઆઈ ફ્લોઝ ઓફકોર્સ એક એડિશનલ મોમેન્ટમ આપશે વન્સ અ વેલ્યુએશન સ્ટાર્ટ લુકિંગ લિટલ મોર અટ્રેક્ટિવ. એન્ડ ઇફ યુ ટાઈમ કરેક્ટ દેન ઓફકોર્સ એ રેન્જમાં આપણે દેખાશું એક અટ્રેક્ટિવ ઝોનમાં. સો દેટ ઇઝ વોટ વી આર એક્સપેક્ટિંગ. બાકી ગ્લોબલ ઓબ્વિયસલી આઈ થિંક ક્રૂડ એક મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ટુ કીપ ઇન માઇન્ડ. અને આપણે જે ક્રૂડના લેવલ્સ અત્યારે જોઈ રહ્યા છે, they are the most comfortable levels to see in the current scenario જે ગ્લોબલી આપણે જે પણ જોઈ રહ્યા છે. સો આઈ થિંક દેટ ફ્રોમ ધેટ એંગલ ઓલ્સો ઇન્ડિયા માટે એક જે સ્ટ્રક્ચરલ બેનિફિટ દેખાઈ રહ્યું છે એ કન્ટિન્યુ જ રહેશે. ધી અધર આસ્પેક્ટ જે આપણે એનો હવે ફ્યુચરિસ્ટિક ઈરામાં આપણે જઈ રહ્યા છીએ ને એવા ફ્યુચરિસ્ટિક એરિયાઝ પણ છે જેમાં આપણે નિવેશ જોઈ રહ્યા છીએ. વધારે હવે આઈટી અને ડિજિટાઇઝેશન પર આપણે આગળ વધી રહ્યા છીએ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ આગળ વધી રહ્યા છીએ, રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધી રહ્યા છીએ. ટેલિકોમમાં પણ ઘણી બધી સ્પેસ છે જો આપણે વધારે પ્લેયર્સ એડ થતા જોઈ રહ્યા છે, પણ અત્યારે એક લિમિટેડ પ્લેયર્સ છે. કોઈ એરિયાઝ તમને આમાં પસંદ પડે ને જેમાં તમે નિવેશ કરી રહ્યા હો તો? સો જે મેં કીધું કે આપણું એક નવું જે એનએફઓ અત્યારે ચાલુ છે એ એક આવા જ બધા કેટેગરીને કેટર કરવા માટે ઇટ્સ અ આઈડિયલ થીમ એકચ્યુઅલી. એમાં વી વિલ બી લુકિંગ એટ ઇનોવેશન્સ જ્યાં જેમ તમે કીધું કે બધા જે સેક્ટર્સમાં અત્યારે ચેન્જીસ થઈ રહ્યા છે. પાવરમાં જેવી રીતે આપણે વધારે રિન્યુએબલ્સ જોઈ રહ્યા છીએ, ઓટોમાં આપણે વધારે ઈવી એન્ડ એટ સમ પોઈન્ટ આપણે હાઇડ્રોજન કાર્સ પણ કદાચ આપણે જોવા મળશે. સિમિલરલી આપણે આઈટીમાં અને ફાર્મામાં ઘણું બધું ઇનોવેશન્સ કન્ટિન્યુ રહે છે અને જેનએઆઈની આપણે જે વાત કરી રહ્યા છે. સો ડેફિનેટલી આ બધા જ એરિયાઝમાં પ્લસ ઓબ્વિયસલી કેમિકલ્સમાં આપણે ગ્રીન કેમિસ્ટ્રી, બેટરી કેમિકલ્સ જોઈ રહ્યા છીએ. બેંક્સમાં પણ આપણે જોયું છે કે કેમ ફિનટેક્સ છે અથવા જે આપણા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સનું આજે જે આપણે જે હિસાબની સર્વિસીસ યુઝ કરી રહ્યા છે, આઈ થિંક કોઈ પણ સેક્ટર એવું નથી જ્યાં આપણે ઇનોવેશન નથી જોયું ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ. અને એઝ વી ગો હેડ આ ઇનોવેશન વધારે ને વધારે પ્રોનાઉન્સ થતું જશે. સો અમારા હિસાબે આ એક એરિયા છે જે ડેફિનેટલી ઇન્વેસ્ટર્સને એક માઇન્ડમાં મૂકવું જોઈએ ફોર ધ નેક્સ્ટ મેબી ઇફ દે વોન્ટ ટુ પ્લે ધીસ ઇનોવેશન ફોર ધ નેક્સ્ટ 10-20 years. જેમ આપણે લાર્જ કેપમાં તો ઓફકોર્સ વેલ્યુએશન અટ્રેક્ટિવ હતા, પણ જે રીતના કરેક્શન મિડ અને સ્મોલ સ્પેસમાં બી આવ્યું છે, ક્વાઇટ સિગ્નિફિકન્ટ અને ક્વિકલી આવ્યું છે. તમને આ એરિયાઝ પણ પસંદ પડે? તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો એઝ અ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, આઈ થિંક તમારું અહીંયા ફંડ પણ છે, કઈ રીતના નિવેશ કરી રહ્યા છો? સો આઈ થિંક આપણે લાર્જ કેપને એટ અ બાસ્કેટ લેવલ જોશું તો આપણે લાગશે કે વેલ્યુએશન થોડુંક એક રિઝનેબલ છે, પણ એમાં પ્રાઇવેટ બેંકનું એક મોટું કોન્ટ્રીબ્યુશન છે લાર્જ કેપ ઇન્ડેક્સમાં. અને લાર્જ કેપ ઇન્ડેક્સના એટલે આઉટસાઇડ ઓફ લાર્જ કેપ ઇન્ડેક્સ બેંક્સ અગર આપણે કાઢીને જોઈએ તો ડેફિનેટલી વેલ્યુએશનમાં એટલું બધું કમ્ફર્ટ નથી ને નહોતું પહેલા પણ. સિમિલરલી સ્મોલ અને મિડમાં પણ એકચ્યુઅલી
there is a section of market જ્યાં ઓવર વેલ્યુએશન ઝોનમાં હતું એક માર્કેટ, બટ એટ અ બ્રોડર લેવલ મને લાગે છે કે સ્ટોક સ્પેસિફિક રહેવું ઇઝ આઈડિયલ, એન્ડ વિચ ઇઝ વોટ અમારી પણ અહીંયા સ્ટ્રેટેજી છે દેટ વી વિલ બી સ્ટોક સ્પેસિફિક, અને જ્યાં અમારે વેલ્યુએશનનું કમ્ફર્ટ છે એ હિસાબે ભલે પછી લાર્જ કેપ સ્મોલ ઓર મિડ હોય, એ સ્ટ્રેટેજી અમે ઓલવેઝ એડોપ્ટ કરી રહ્યા છીએ, એન્ડ દેટ ઇઝ હાઉ વી વિલ બી ગોઈંગ અહેડ એઝ વેલ. સો વિચ કેટેગરી ઓફ ફંડ્સમાં નિવેશ કરવું જોઈએ? બિકોઝ અત્યારના હવે એવો સમય આવી ગયો છે કે મિક્સચર ઓફ ઓલ કદાચ કામ કરશે, અને હવે ડેટમાં પણ અત્યારના ઓપોર્ચ્યુનિટી છે, ઇક્વિટીમાં જ રિટર્ન્સ આપણને સારા મળશે, પણ જેટલા મળ્યા છે એટલા આપણે એક્સપેક્ટ નહીં કરવા જોઈએ. આપણે વીલ ઓલ્સો હેવ ટુ હેજ આવરસેલ્વ્સ. કઈ રીતના, કયા તમે કેટેગરી ઓફ ફંડ સજેસ્ટ કરી રહ્યા છો? સો ઇન્વેસ્ટર્સ માટે બેલેન્સ એડવાન્ટેજ ફંડ અથવા મલ્ટી ઓપોર્ચ્યુનિટીઝ આવા એક ડેફિનેટલી હેલ્પ કરશે ઇન્વેસ્ટરને આવા વોલેટાઇલ માર્કેટ્સમાં. એમાં ડેટનું પણ સારું એક્સપોઝર હોય છે, આર્બિટ્રાજનું પણ એક્સપોઝર હોય છે. તો જેને થોડું રિસ્ક ઓછું કરવું હોય માર્કેટમાં, ડેફિનેટલી આ કેટેગરીઝને જોવી જોઈએ. અને ઓબ્વિયસલી એક કેપિટલ એલોકેશન એક સારું હોવું જરૂરી છે, જ્યાં આપણે સેક્ટોરલ્સમાં અને નેરો થીમ્સમાં આપણે એક્સપોઝર થોડું લિમિટેડ હોય, અને આપણું સારું એક બેલેન્સ હોય વચ્ચે બિટવીન લાર્જ, મિડ એન્ડ સ્મોલ. સો આઈ થિંક દેટ આ અપ્રોચ ડેફિનેટલી ઇન્વેસ્ટર્સને રહેવું જોઈએ, એન્ડ બેલેન્સ એડવાન્ટેજ ફંડ જેને રિસ્ક નથી લેવું વધારે ઇક્વિટી માર્કેટ્સમાં, બટ વોન્ટ્સ ટુ બી અ પાર્ટ ઓફ ઇક્વિટી માર્કેટ, તો એના માટે ડેફિનેટલી આ કેટેગરી એક સારી કેટેગરી છે. સાથે પ્રેશિયસ મેટલ્સ દે આર રાઇઝિંગ એન્ડ શાઇનિંગ. કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો? અહીંયા આપણે ગોલ્ડ ETF ફંડ છે, અને સો ઓન એન્ડ સો ફોર્થ છે. અહીંયા કોઈ નિવેશ કરવાના હજી પણ તમને લાગી રહ્યું છે કે એક અપમૂવ હજી પણ આપણે જોઈ શકીએ છીએ, અને કઈ રીતના તમે નિવેશ કરશો મેટલમાં, પ્રેશિયસ મેટલ અને મેટલ્સ? સો આઈ એમ નોટ અ કમોડિટી એક્સપર્ટ, પણ અમારે મલ્ટી એસેટ ઓપોર્ચ્યુનિટીઝ જે ફંડ છે એમાં એબ્સોલ્યુટ એક્સપોઝર જે મેટલ્સમાં અને ગોલ્ડમાં હોય છે, ત્યાં ડેફિનેટલી એક સારું બેલેન્સ અમે વ્યૂ લઈએ છીએ, અને ઈ ફંડ ડેફિનેટલી એક સારું એક કેટેગરી છે ઇફ એનીબડી વોન્ટ્સ ટુ પ્લે ઇન ધ ગોલ્ડ એન્ડ ઇક્વિટી ટુગેધર. એઝ ફાર એઝ મેટલ સેક્ટરમાં જે વ્યૂ છે, ત્યાં અમારું વ્યૂ છે કે ચાઇનાના સ્ટિમ્યુલસના ન્યૂઝ પર એ ડેફિનેટલી રિએક્ટ કરી રહ્યો છે. પણ ઓવર ધ મીડિયમ ટુ લોંગ ટર્મ જેવી ગ્રોથ આપણે ઇન્ફ્રામાં જોઈ રહ્યા છીએ, અને જેવું ગ્રોથ એક્સપેક્ટેડ છે ઇન્ડિયન માર્કેટ્સમાં ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રા ઇન ધ ઇન્ડિયન ઇકોનોમી, એ ડેફિનેટલી સેક્ટરને થોડું પુશ આપશે ઓવર ધ મીડિયમ ટુ લોંગ ટર્મ. પિતાજી, અગર આપણે જોવું હોય તો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી એરિયા જે છે એ આખો એને સારો એવો ગ્રોથ જોયો છે, ને હજી પણ એ ટ્રેજેક્ટરી એક ફૂલ ફોર્સમાં આગળ વધી રહી છે. તમને લાગે છે હજી પણ અહીંયા સ્પેન્ડિંગ વધી શકે છે, અને કયા એરિયાઝ તમને એમાં ગમશે? સો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં આપણે થોડુંક એક મિક્સ્ડ ટ્રેન્ડ જોયું છે, એસ્પેશિયલી આ ક્વાર્ટરની અગર વાત કરીએ તો આપણે અર્બન કન્ઝમ્પશનમાં થોડું સ્લોડાઉન જોયું છે. પણ જે આપણે પ્લેટફોર્મ કંપનીઝ છે, જેમ કે આપણે ફૂડ ડિલિવરી અથવા ક્વિક કોમર્સ વાળી કંપનીઓ, ત્યાં આપણે એક વધીને ગ્રોથ જોવા મળી છે, એની કન્ટિન્યુ છે ઘણા અમુક ક્વાર્ટર્સથી. તો એક મિક્સ ટ્રેન્ડ છે ત્યાં. અમારું એવું માનવું છે કે આ જે પ્લેટફોર્માઇઝેશન છે એ કન્ટિન્યુ રહેવાનું છે, કારણ કે હજી પણ એટલી ડીપ રીચ નથી થઈ આ પ્લેટફોર્મ કંપનીઝની. બટ એટ ધ સેમ ટાઈમ અર્બન ઓવરઓલ કન્ઝમ્પશનમાં પણ અમારે આગળ જતા થોડું એક ગ્રોથની સંભાવના દેખાઈ રહી છે. તો મીડિયમ ટુ લોંગ ટર્મ માટે આપણે ઓવરઓલ કન્ઝમ્પશન સારું જ લાગે છે. આઈ થિંક દેટ જેમ આપણે ઇકોનોમીની જે ગ્રોથ આવી રહી છે, અને જેમ ઇન્કમ આપણે વધવાની છે, એ પ્રમાણે આપણે કન્ઝમ્પશન એક સેક્યુલર થીમ જેવી રીતે જોઈ શકાય છે. બટ ઇન ધ નિયર ટર્મ આપણે થોડું ચેલેન્જ જોઈ રહ્યા છીએ અર્બન કન્ઝમ્પશનમાં. રૂરલ એ થોડું પિકઅપ જોયું છે થેન્ક્સ ટુ ગુડ મોન્સૂન, અને એ આગળ જતા પણ થોડું વધીને દેખાશે એવી અમારી એક્સપેક્ટેશન છે. એટલે ઓવરઓલ કન્ઝમ્પશન પર આપણું વ્યૂ પોઝિટિવ છે. પણ એમાં તમને કયા વર્ટિકલ્સ ગમશે? શું તમે ઓટો પર જોશો, કે કયા એવા વર્ટિકલ્સ છે જેમાં તમને વધારે ગ્રોથ દેખાઈ રહ્યો છે? તો અમારે સ્ટેપલ્સમાં એક સારું ગ્રોથ દેખાઈ રહ્યું છે. ડ્યુરેબલ્સમાં પણ અમને દેખાય છે કે થોડું પિકઅપ આગળ જતા દેખાશે. એન્ડ જેમ મેં કીધું કે પ્લેટફોર્મ કંપનીઝમાં ગ્રોથ કન્ટિન્યુ રહેશે એટલીસ્ટ ઇન ધ નિયર ટર્મ. ઓકે.
સાથે અગર આપણે નજર કરીએ China+1ની તમે વાત કરીએ, કઈ રીતના તમે લાગે છે કે એનો જે આપણને એડવાન્ટેજ મળી રહ્યો છે આગળ જતાં કયા China+1 તમે સેક્ટર્સ જોઈ રહ્યા છો જેમાં મેક્સિમમ બેનિફિટ મળી શકે છે ગિવન ધ સિચ્યુએશન કે ચાઇના ઇઝ સ્ટીલ ઇન ટ્રબલ રાઇટ નાઉ? યસ. સો ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ઓલરેડી એક સારું એક બેનિફિટ જોયું છે છેલ્લા 1-2 વર્ષમાં અને ઈ ડેફિનેટલી આગળ જતા વધારે પ્રોનાઉન્સ થશે. બીજું એક એરિયા છે જે ઇન્ટરેસ્ટિંગ અત્યારે લાગી રહ્યું છે, ઈ છે ફાર્માનું, ક્રેમ્સનું, જ્યાં એક બાયોસિક્યોર એક્ટ કરીને એક એક્ટ છે યુએસનો, જ્યાં ડેફિનેટલી એક China+1ની સ્ટ્રેટેજી સારી બની રહી છે ફોર ધી ઇન્ડિયન ફાર્મા એન્ડ ક્રેમ્સ કંપનીઝ. બાકી કેમિકલ્સમાં અથવા ઓટો એન્સરીમાં આપણે આ મેન્યુફેક્ચરિંગના ઘણા એવા પોકેટ્સમાં દેખાઈ રહ્યું છે જ્યાં China+1 સારું અનફોલ્ડ થવું જોઈએ આવતા 5 થી 10 વર્ષમાં. બટ આઈ થિંક ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ એન્ડ ફાર્મા આમાં એક ડેફિનેટલી બેનિફિટ 3 થી 5 વર્ષમાં પણ દેખાવાની સારી એક્સપેક્ટેશન છે. સો ઇમિડિયેટ લાઈક 3 to 5 યર્સ માટે જો તમારે નિવેશ કરવું હોય તો તમે કઈ કેટેગરીઝ ઓફ ફંડ્સ કે સપોઝ તમારી પાસે ₹100 છે તો કઈ રીતના તમે ડિવાઈડ કરશો જો તમારે આજે નિવેશ કરવું હોય તો? તો આઈ થિંક દેટ આમાં એક આન્સર કોઈ નથી પોસિબલ દેવાનું, બીકોઝ એવરી ઇન્વેસ્ટર એમનું રિસ્ક એપેટાઇટ એમના હિસાબે હશે. સો આઈ થિંક દેટ એમનું રિસ્ક એપેટાઇટ પ્રમાણે જ એલોકેશન કરવું જોઈએ. હાવેવર કેટેગરીઝ ઓફ ફંડ્સ જે ડેફિનેટલી લિસ્ટમાં હોવા જોઈએ એન્ડ એનું એલોકેશન કેન બી બેઝડ ઓન યોર રિસ્ક એપેટાઇટ. પહેલું જેમ મેં કીધું બેલેન્સ એડવાન્ટેજ કા મલ્ટી એસેટ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ છે, જ્યાં આપણે ઇક્વિટી એક્સપોઝર, આર્બિટ્રાજ અને ડેટ એનું સારું એક બેલેન્સ આપણે એક્સપોઝર મળે છે. એના પછી આપણે એક એવા ફંડ્સ જ્યાં લાર્જ, મિડ, સ્મોલ ત્રણેય સેક્ટર્સ, ત્રણેય કેટેગરી આવી શકે, એ એક ડેફિનેટલી એક બકેટ હોવું જોઈએ. અને ત્રીજું થીમેટિક અને સેક્ટોરલ છે, જે થોડું રિસ્ક વધારે લેવાનું એપેટાઇટ રાખે છે. એના માટે ડેફિનેટલી થીમેટિક ઓર સેક્ટોરલ્સ પણ ડેફિનેટલી કેન બી અ પાર્ટ ઓફ ધી એલોકેશન. બટ એઝ આઈ સેડ એલોકેશન તમારે રિસ્કના હિસાબે હોવા જોઈએ, બટ ઇટ વિલ સ્ટાર્ટ વિથ BAF એઝ અ કેટેગરી ઓન ધ ઇક્વિટી એક્સપોઝરમાં, જ્યાં રિસ્ક થોડું ઓછું હશે રિલેટિવલી વર્સિસ અ સેક્ટોરલ ઓર અ થીમેટિક જ્યાં રિસ્ક વધારે હશે. ડેટ તરફ તમે કઈ રીતના એલોકેશન કરી રહ્યા છો? શું ત્યાં હવે વધારે ભાર આપી રહ્યા છો તમારા એલોકેશન્સમાં? So again, debt team would be better to answer this. બટ અમારે એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે ત્યાં ડેફિનેટલી રિલેટિવ બેસિસ પર જેવું પહેલા અમારું વ્યૂ હતું એના હિસાબે ડેફિનેટલી એક સારી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. PSE અને PSU સેક્ટર્સ કઈ રીતના તમે જોઈ રહ્યા છો અને અહીંયા કયા વર્ટિકલ્સ તમને પ્રોમિસિંગ લાગે છે? કારણ કે અહીંયા પણ આપણે સારો એવો રનઅપ જોઈ ચૂક્યા છે. હજી કયા એવા એરિયાઝ તમને લાગે છે કે વધારે રનઅપ્સ આપી શકે છે? સો આ બકેટ્સમાં જનરલી વેલ્યુએશન્સ ઘણા વધી ગયા છે. હાવેવર અમને લાગે છે કે પાવર સેક્ટર જે છે ત્યાં ડેફિનેટલી હજી પણ એક સારું ગ્રોથની ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. આપણે છેલ્લા 1-1.5 વર્ષમાં જે કેપેક્સ રિવાઇવલ જોયું છે, એ નેક્સ્ટ 4 to 5 યર્સ માટે પણ કન્ટિન્યુ રહેવાની સારી એવી પોસિબિલિટી છે. એન્ડ આ એક સેક્ટર છે ડેફિનેટલી જ્યાં વેલ્યુએશન્સ થોડા એક્સપેન્સિવ થઈ ગયા છે, પણ અહીંયા ગ્રોથ એક સારી આવતી રહેશે એન્ડ it will keep throwing opportunities in this sector. પ્રાઇમરી માર્કેટ એકદમ હોટ અને હોટ ફેવરેટ છે. અહીંયા કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો અને ન્યૂ એજ કંપનીઝ અલોંગ વિથ ધેટ જેનું પરફોર્મન્સ આપણે જોયું છે અર્લિયર ઓન, ઓફકોર્સ એક ટીધિંગ પ્રોબ્લેમ્સ આવ્યા હતા પણ હવે એક પિકઅપ પણ દેખાઈ રહ્યું છે. કઈ રીતના તમે નિવેશ કરશો? સો અમારું સારું એવું એક્સપોઝર છે ઘણી ન્યૂ એજ કંપનીઓઝમાં એન્ડ પણ અમારું અપ્રોચ અહીંયા બહુ સિલેક્ટિવ છે. વી આર વેરી કોશિયસલી અપ્રોચિંગ, કારણ કે ગ્રોથ ડેફિનેટલી એક એસ્પેક્ટ છે જે સારી દેખાઈ રહી છે. બટ એઝ ફાર એઝ આપણે રિટર્ન રેશિયો જોઈએ અથવા કેશ ફ્લોઝ જોઈએ તો ત્યાં હજી બધી કંપનીઝમાં કમ્ફર્ટ એવું નથી આવ્યું. સો સિલેક્ટિવલી અપ્રોચ અમે કરી રહ્યા છીએ, બટ એઝ અ હાઉસ અમારું એક સારું એક એક્સપોઝર છે ઓન ધીઝ ન્યૂ એજ કંપનીઝ. ઓકે. સો એક ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તો અત્યારના છે અને જો તમારે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવું હોય તો પણ ઘણી ઓપોર્ચ્યુનિટીઝ આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે અહીંયા એક ટ્રેજેક્ટરી છે એ હજી પણ પોઝિટિવ જ છે ને અત્યારના એક ખાસો એવો સારો સમય છે કે તમારે નિવેશ કરવું જોઈએ. ઓન દેટ નોટ મીરાજી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ.
એ સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.